તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 31/12/2025 ના રોજ સૌરાષ્ટ્રની અંદર બહુ મોટા પ્રમાણમાં મિત્રો જે માવઠું જે પડ્યું છે વરસાદનું, તે ખરેખર ખેડૂતોને બહુ નુકસાની કરીને જાય અને જીરાની અંદર તો ખૂબ નુકસાન થાય એવી પૂરી શક્યતા છે. ખેડૂત ભાઈઓ, જો માવઠાની જો વાત કરીએ તો ઘણા બધા વિસ્તારની અંદર વધારે પ્રમાણમાં માવઠું છે. આપણે જામનગર જિલ્લામાં પણ છે, લાલપુર તાલુકામાં પણ સારા પ્રમાણમાં માવઠું પડ્યું છે. ત્યારબાદ મિત્રો દેવભૂમિ દ્વારકા, કલ્યાણપુર, પોરબંદર આ ડિસ્ટ્રિક્ટની અંદર મિત્રો જીરાના વાવેતર પણ થતા હોય અને માવઠું પણ બહુ મોટા પ્રમાણમાં પડ્યું છે અને બહુ વધારે પ્રમાણમાં નુકસાની કરીને જાય એવી પૂરી શક્યતા અમને અત્યારે લાગી રહી છે. એટલે હવે આમાંથી જે ખેડૂતોને મિત્રો જીરા જે બચ્યા છે વરસાદના હિસાબે, માવઠાના હિસાબે જે ખેડૂતોને જીરા બચ્યા છે, ઘણા ખેડૂતોને વધારે પ્રમાણમાં નુકસાન આવશે, તેને તો શું કરવું એ જ ખબર નથી. પણ જે ખેડૂતોને જીરા બચશે તેને ખરેખર શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ મિત્રો, તેના વિશે ખાસ મિત્રો આજે વિડીયો બનાવવાના છીએ. ખેડૂતો માવઠાને લીધે જે ખેડૂતોને જીરાની અંદર નુકસાની આવી રહી છે અત્યારે, તો તેની અંદર કઈ દવાનો છંટકાવ કરવો જેથી કરીને ખેડૂતોને થોડો ઘણો જીરાની અંદર ફાયદો થાય. તો ખેડૂત ભાઈઓ, માવઠામાં જે ખેડૂતોને જીરામાં જે મિત્રો બેવડા વરી ગયા હોય અને જમીન ભેર થઈ ગયા હોય અને તમારા જીરા જો રહી ગયા હોય, તો ખેડૂત ભાઈઓ તે જીરાની અંદર તમે સલ્ફરનો અચૂક છંટકાવ કરી શકો છો. અત્યારે ખેડૂત ભાઈઓ, સલ્ફર જે તમારે મિત્રો તમારું જે જીરું છે જે છે તે 50 દિવસ ઉપરનું હોય તો તમે રગડો સલ્ફરનો અચૂક ઉપયોગ કરો. રગડો સલ્ફર અને સાથે 80% જે પાવડર રૂપમાં આવે છે તે પણ સાથે થોડું ઘણું નાખો, જેથી કરીને મિત્રો સલ્ફર જે છે તે પાણી ખેંચવામાં સારું એવી મદદ કરશે. અને ખેડૂત ભાઈઓ, 50 દિવસ ઉપરના જીરા હોય તેને મિત્રો રગડો સલ્ફર જે પ્રવાહી સ્વરૂપમાં લિક્વિડ રૂપમાં જે સલ્ફર આવે છે તેને મિત્રો અચૂક ઉપરથી છંટકાવ કરી શકો છો. આનાથી મિત્રો ઘણો બધો જીરાને ફાયદો થશે. અને બીજું મિત્રો, જે ખેડૂતોને જીરા 45-50 દિવસ ઉપરના જીરા હોય તે ખેડૂતોને મિત્રો ગેલેલિયો જે દવા છે તે પણ મિત્રો તમે છાંટી શકો છો અત્યારે તેના ભેગી. એનું કારણ છે કે અત્યારે જે માવઠાને લીધે જે મિત્રો જીરાની અંદર કાળી ચરમી જે છે તે એટેક આવી શકે છે. એટલા માટે ખાસ ખેડૂત ભાઈઓને, જે ખેડૂતોને મિત્રો 50 દિવસ ઉપરના જીરા જે છે તેને મિત્રો ખાસ આ જે વસ્તુ જે છે તે ખાસ છાંટો. મિત્રો સલ્ફર 80% પણ વાપરી શકો છો. અને જો તમારું જીરું મિત્રો 50 દિવસ ઉપરનું હોય તો મિત્રો લિક્વિડમાં જે આવે છે સલ્ફર તે મિત્રો અચૂક વાપરો. અને મિત્રો સાથે કાળી ચરમીની પણ તમે દવા વાપરી શકો છો, કેમ કે અત્યારે કાળી ચરમીનો પણ એટેક આવી શકે છે. બીજું મિત્રો, જે તમારું જીરું મિત્રો 40 દિવસ 30 દિવસ આસપાસનું જીરું હોય તે પણ મિત્રો સલ્ફરનું છંટકાવ કરી શકે છે, પણ તેને મિત્રો 80% જે સલ્ફર આવે છે પાવડર રૂપમાં તેનો મિત્રો વપરાશ કરવો હિતાવહ રહેશે અને મિત્રો ફાયદો કરશે. મિત્રો નુકસાન નહીં કરે એનું કારણ છે સલ્ફર અત્યારે ઉપરથી છંટકાવ કરી શકો છો. એનું કારણ છે કે માવઠાને લીધે જીરામાં મિત્રો જે મિત્રો પાણી જે છે તે મિત્રો વધારે મિત્રો જમીનમાં લઈ લીધું હોય તે મિત્રો ચૂસવાનું કામ એક સલ્ફર કરે છે. એટલા માટે ખાસ મિત્રો જે ખેડૂતોને અત્યારે જીરાની અંદર માવઠા જે થયા છે તેને મારી ખાસ ભલામણ છે કે તે સલ્ફરનો ઉપયોગ અવશ્ય કરે, કેમ કે આનાથી ઘણો બધો ખેડૂતોને ફાયદો થતો હોય છે. કેમ કે આ મેં ખુદે ઉપયોગ કરેલું છે અને મિત્રો જીરાની અંદર મિત્રો માવઠું પડેલું હતું અને મેં મિત્રો સલ્ફરનો ઉપયોગ કરેલો હતો અને મિત્રો સારું એવું પરિણામ મને મળેલું હતું. એટલે ખાસ જે ખેડૂતોને વરસાદને લીધે, માવઠાને લીધે નુકસાની આવેલ છે તેને મિત્રો સલ્ફરનો ઉપયોગ અચૂક કરવો. અને મિત્રો વધુ માહિતી તમે તમારા જે મિત્રો સારા એગ્રો વાળા હોય, જે મિત્રો અનુભવ વધારે ધરાવતા હોય તેની માહિતી લઈ અને તમે અચૂક મિત્રો જીરાની અંદર છંટકાવ કરશો, જેથી કરીને તમારા જીરા ક્યાંક ને ક્યાંક બચી શકે. તો મિત્રો બસ વિડીયો કેવો લાગ્યો ખાસ મિત્રો ચેનલ અંદર નવા સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂતો વિડીયો લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં. પણ મિત્રો ફરી એકવાર હજી પણ તમને એકવાર જણાવી દઉં કે આ જે માવઠાના લીધે જે મિત્રો જે જીરાની અંદર જે નુકસાની જે આવેલી છે માવઠાના લીધે અત્યારે, તે ખરેખર દુઃખની વાત છે. પણ શું કરીએ ખેડૂતો, આ આપણા હાથમાં નથી. પણ ખેડૂતો ખાસ સલ્ફરનો તમે છંટકાવ કરી શકો છો. તો ખેડૂતો બસ વિડીયોની અંદર આટલું. જય શ્રીનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.